મહારાણા પ્રતાપનો મુગટ પહેરી અને હલ્દી ઘાટીમાં શહીદ થયા હતા. જો એ માનસી ઝાલા આ ન હોત તો બધા નમાઝ પડતા હોત. અને એ કોઈ ગમની અંદર તમે અત્યાચાર કરો છો? શું કોઈ માનસી ઝાલા પેદા નહીં થાય? એ તમારી ભૂલ છે. માર ખાવાનો પોલીસ વાળા પકડી જાય. અરે નાના નાના છોકરાને પકડી ગયા છે સાહેબ. આ તો છે ને ગુજરાતની જનતા નૈતિક મૂલ્યવાન શિસ્ત વાળી સંયમ વાળી સારી કહેવાય. બાકી ચીનના ખેડૂએ તો તોપ મેકી હતી તોપ, અને કહી દીધું તું કે આવી જાઓ, અને ધાણી ઘોડે ફોડી નાખ્યા હતા. ધાણી ઘોડી. હું કોઈ સરકારમાં નથી, પણ પંજાબ સરકારે જીઆર બહાર પાડ્યો કે અંડરગ્રાઉન્ડ વીજ પોલ નાખવામાં આવશે, થાંભલા નાખવામાં નહીં આવે. નો મુગટ પહેરી અને અકબરની સામે માનસી ઝાલા જમ્યું હતા અને ભૂકા બનાવી દીધા હતા અકબરની સેનાના. તો શું આ ક્વાંટ ગામ ધારે તો ભૂકા ન બોલાવી દે? પણ નહીં, અત્યારે લોકશાહી ની ભીલી ભગત હોય એવું જે ચિતાર બહાર આવે છે એટલે લોકો ન્યાયતંત્ર માંથી ગભરાય છે. ન્યાયતંત્ર બી લોકો ગભરાય. ન્યાયતંત્ર થી લોકો ગભરાય છે કે કોર્ટમાં આરોપીને ક્યારેક ફરિયાદી બનાવી દેશે. એટલે ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી ખેડૂત. ન્યાયતંત્ર ઉપર ભરોસો તૂટી ગયો છે. ખેડૂતોના દેવા તમે નાબૂદ નથી કર્યા, ખેડૂતોની આવક બમણી નથી કરી, ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ નથી આપી. તમારા નામની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સેંકડો કરોડનું બૂચ મારી ગઈ. રાજ્યની 6 કંપની અને દેશની 38 કંપનીઓ તમે શું કરી શક્યા? થતા હોય સ્ટ્રાઇકો ઉપર સ્ટ્રાઇકો. મિર્ઝાપુરનું નામ દેવાનું, દાઉદ ઇબ્રાહિમને પાછો લાવવામાં આવશે. આપણા બાપને કેટલા ટકા દાઉદ આવે? તમે પેલાને લાવો ને, કોણ નતો? વિજય માલ્યા. વિજય માલ્યા લાવો. આઝાદી झूठी है साथियों, ये आजादी झूठी है, लुटेरों को चांदी है, लूट को मिटाना है, इनकलाब लाना है. સાથીઓ, ગામમાં ભેગા થાઓ, વાંચો, વિચારો અને આગળ વધો. અને એ ધરતી अपने आप की नहीं किसी के बाप की. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થયા. હવે 13મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે તેમની સરકાર. જ્યારે તેઓ આવવાના હતા ત્યારે કહેવાયું હતું કે અચ્છે દિન આएंगे. ખેડૂતોની આવક બમણી થશે, રોજગાર 2 કરોડ આપીશું, બ્લેક મની પરત લાવીશું. 12 વર્ષ પૂર્ણ થયા, એમાંથી એક વસ્તુ ન થઈ. અચ્છે દિન તો ન આવ્યા, પણ ખેડૂતો માટે ખરાબ, સૌથી ખરાબ દિવસ એવા આવ્યા કે પોલીસ જાય છે, ખેડૂતોની ફળદ્રુપ જમીન ખાલી અદાણીની લાઈન જાય એના માટે ખાલી કરાવી દેવામાં આવે છે. જાણે ખેડૂતો આતંકવાદી હોય, જાણે ખેડૂતો એન્ટી સોશિયલ એલિમેન્ટ હોય, જાણે ખેડૂતો પાકિસ્તાની કે બાંગ્લાદેશી હોય, તેવી રીતે તેમને તેમના ખેતરમાંથી, તેમના જમીનમાંથી, તેમના ઘરમાંથી ખદેડી દેવામાં આવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આપણી સાથે છે ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા. ભરતસિંહ ઝાલા આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી તેઓ લડત આપી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, સરકાર સામે ઝઝૂમી રહ્યા છે. કારણ એટલું જ કે સરકાર જે છે તે ખેડૂતોને યોગ્ય વળતર નથી આપી રહી, વીજ લાઈન નાખી રહી છે. ખેડૂતોની માંગ એટલી જ છે કે તેઓ વળતર પ્રોપર આપે, પણ ન તો સરકાર, ન તો તંત્ર, ન તો ખાનગી કંપનીઓ. લાગે છે કે સરકાર જે છે તે ખાનગી કંપનીઓની એજન્ટ બની ગઈ હોય અને પોલીસ તેમની ગુલામ. ભરતસિંહજી, ખાલી મારે એ જાણવું છે, કાલની ઘટના તમે જોઈ, કેટલું ભયાનક ઘટના છે કે 12 વર્ષ થઈ જાય વડાપ્રધાનની સરકારના અને ખેડૂતોને ખદેડી દેવામાં આવે, તેમની જમીનમાંથી ઉપાડી લેવામાં આવે. મન પર કાલ ઉઠીને તમારા મારા ઘરમાં આવશે, ભાઈ અદાણીની લાઈન નીકળશે તો ઉપડો. તો કેટલું ભયાનક છે આ. ખૂબ જ લોકશાહી માટે મોટામાં મોટું જો કલંક હોય તો આ ધરતીના પાલનહારના ખેતરોમાં જઈને ખેતરના જે ઝાપા બનાવ્યા છે એને પોલીસવાળા તોડફોડ કરી અને એ ખેતરમાં ઘૂસી જાય છે. આવું તો અંગ્રેજોએ પણ નહોતું કર્યું. આજે નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂરા થઈ ગયા અને અમે તો કહીએ છીએ કે જ્યાં સુધી સૂરજ ને ચાંદ રહે ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીનું શાસન રહે, એમાં અમારે કોઈ વાંધો નથી. પણ આજે આપણા માધ્યમથી ડાયરેક્ટ નરેન્દ્રભાઈ મોદીને કહેવું છે કે નરેન્દ્રભાઈ મોદી, આ તમારું જે રાજપત્ર છે, આ રાજપત્ર તમે વાંચો અને આ રાજપત્રની અંદર છેલ્લા કોલમ જે બતાવ્યા છે એ એક પણ કોલમનું પાલન કરતા નથી
કલેક્ટર, તંત્ર અને પોલીસ સાથે મળીને ખેડૂતોની જમીન ઝૂંટી લેવામાં જે રીતે જલિયાવાલા બાગમાં અત્યાચાર કરવામાં આવ્યો હતો, એવો જ અત્યાચાર આ લોકશાહીમાં ખેડૂતો પર કરવામાં આવે છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી, અત્યારે આપણી પાસે મોકો છે કે સેંકડો વીજ કંપનીઓ આવી રહી છે અને એ વીજ કંપનીઓ નફો રડવા આવે છે, દેશની સેવા નથી કરવાની. અને નફો નહીં રડે તો સરકાર પાસેથી જે લોન લીધી છે એમ બૂચ મારીને વહી જાય છે. તમારા હાથમાં કશું કંકોડો નહીં આવે. કેટલી કંપનીઓએ બૂચ મારી દીધું, કેટલાયના દેવા તમે નાબૂદ કર્યા. ખેડૂતોના દેવા તમે નાબૂદ નથી કર્યા, ખેડૂતોની આવક બમણી નથી કરી, ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ નથી આપી. તમારા નામની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સેંકડો કરોડનું બૂચ મારી ગઈ. રાજ્યની 6 કંપની અને દેશની 38 કંપનીઓ તમે શું કરી શક્યા? તો નરેન્દ્રભાઈ મોદી, આજે તમને સ્પષ્ટ કહેવામાં આવશે, અત્યારે એક મોકો આવ્યો છે કે 22 રાજ્યના ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ લાઈન નીકળી છે એમાં ખેડૂતોને ભાગીદાર બનાવો. કંપની જે નફો કરે એ નફાના અમુક ટકા ખેડૂતોના ખાતામાં સીધા આવવા માંડે. બીજી વસ્તુ, એક પોલ દીઠ માસિક ₹1,00,000 ભાડું આપવામાં આવે અને જે વાયરો નીકળે છે એ વાયરનું બજાર કિંમતનું 6 ગણું વળતર આપવામાં આવે. ભારત સરકારનો કાયદો 2013નો, એ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે સરકાર જમીન સંપાદન કરે તો બજાર કિંમતનું 6 ગણું વળતર આપવામાં આવે. પ્રધાનમંત્રી, તમે કહેતા હતા કે ખેડૂતોના ખેતરમાં જે સોલાર પ્લાન્ટ નાખવામાં આવશે અને વીજ મીટર સાથે એને જોઈન્ટ કરવામાં આવશે અને દર મહિને ખેડૂતોને બેઠી આવક થશે. તો અત્યારે ખેડૂતોને બેઠી આવક કરવા માટે આપણી પાસે મહાન એક ભગીરથ કાર્ય થઈ શકે કે ખાવડીથી લઈને 22 રાજ્યોમાં જ્યાં જ્યાં વીજ પોલ આવે છે એ વીજ પોલ અંડરગ્રાઉન્ડ નાખો, વાયરો અંડરગ્રાઉન્ડ નાખો અને જેના ખેતરમાંથી જે લાઈન જાય છે એનું ભાડું આપો અને નફામાં ભાગીદારી બનો. તો એકતા, સમાનતા ને ન્યાય કહેવાય. ભારતીય સંવિધાનમાં એકતા, સમાનતા ને ન્યાય છે. તો ન્યાય તો તમે નથી આપતા, પણ તમે અત્યાચાર કરાવો છો. આખા ભારતના મીડિયાએ કાલે જોયું કે કોણ ગામમાં શું પરિસ્થિતિ થઈ, કચ્છમાં શું પરિસ્થિતિ થઈ અને હરેક જગ્યાએ પરિસ્થિતિ છે. હું કોઈ સરકારમાં નથી, પણ પંજાબ સરકારે GR બહાર પાડ્યો કે અંડરગ્રાઉન્ડ વીજ પોલ નાખવામાં આવશે, થાંભલા નાખવામાં નહીં આવે. બીજું તમને કહું છું કે અભયારણ્ય આવી રહ્યું છે ધાંગધ્રાની બાજુમાં. તમે પંજાબ સરકારની વાત કરી કે પંજાબ સરકાર જે છે એ અંડરગ્રાઉન્ડ, એ કયા પ્રકારની યોજના છે? આખા આમાં જ લખેલું છે આ ભારતના રાજપત્રમાં, જ્યાં જ્યાં પક્ષીઓને અને પર્યાવરણને અને આમ જનતાને નુકસાન થાય ત્યાં અંડરગ્રાઉન્ડ લાઈન કરવી, બધી સુવિધા આ રાજપત્રમાં બધું લખેલું છે. તો જો આ પંજાબ ગવર્મેન્ટ કરી શકતી હોય ભરતસિંહજી, તો પછી ગુજરાત સરકાર કે જે બીજી સરકાર છે એમનો વાંધો શું છે? વાંધો એ છે કે આજે આ લોકો વૈજ્ઞાનિક અભિગમથી પહેલા એક કંપની આવી, પહેલા પથ્થર તમે વિચાર કરો કે આ સોલાર પ્લાન્ટ ક્યાં નાખ્યો? ખાવડા. હવે ખાવડા સોલાર પ્લાન્ટ નાખ્યો ને ખાવડાથી 22 રાજ્યોમાં લાઈન જાય છે. એનો ખર્ચો ઘણો હતો. તો હરેક રાજ્યોમાં અથવા તો આ 22 રાજ્યોમાં જે લાઈન જાય છે એ જેટલા ખેતરો આવે છે એ ખેતરોના ખેડૂતને કહી દો સોલાર પ્લાન્ટ નાખે, ત્યાંથી લાઈન લઈ જાઓ અને ખેડૂતોને ભાડું આપો. બરાબર છે. આ જે નફાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ, એના બદલે નફામાં ખેડૂતોની ભાગીદારી નહીં, ખોટમાં ખેડૂતોની ભાગીદારી, મિલકતમાં ખેડૂતોનો હિસ્સો વયો જાય અને માત્ર એમના કહેવાતા આલ્યા માલ્યાને નમાલ્યાને આર્થિક સદ્ધર કરવા માટેનું આ રાજપત્ર છે. આ રાજપત્ર ચેલેન્જ થવું જોઈએ, પણ કોઈ આ અમારા ખેડૂતોના નસીબ જ ફૂટલા છે કે અમને કોઈ એડવોકેટ વિના મૂલ્યે લડવાવાળો મળતો નથી. અને બીજું, ભરોસો કોને કરો? ભરોસાની ભેંસું પાડો જળવા માંડી. અત્યારે તો ખેડૂતો પર કોઈ ભરોસો કરતો નથી, ખેડૂતના લીડર ઉપર પણ ભરોસો કરતો નથી. અને દુઃખની વાત કહેવાય કે આપણું ગુજરાતની અંદર અભયારણ્યો કેટલા આવ્યા છે, નળ સરોવરો કેટલા આવ્યા છે અને ફળદ્રુપ જમીન, કોઈન્ટ ગણો, ધોળકા ગણો, કચ્છ ને વાંઢિયાથી ગણો, બધી ફળદ્રુપ જમીન છે.
તો આ લોકો કેમ રસ્તો નહીં કાઢતા કે અને રસ્તો કાઢવો જોઈએ કે કોઓપરેટિવ ટોટલ આઈપીએસ અધિકારી, કલેક્ટરો, ગ્રામજનો બધા ભેગા થઈ અને અમેરિકાની અંદર કેમ આ પ્રશ્ન નથી થતો, જાપાનમાં કેમ નથી થતો, અને આ આપણે ભારતમાં થયો ને અત્યારે જ થયો. એનું કારણ છે કે વીજ પુરવઠાની જરૂર છે, પણ વીજ પુરવઠો કોના ભોગે ને કોને આપવાનો? ટોરેન્ટ પાવરના વાયર ક્યાં તમને બહાર દેખાણા? ના, નથી દેખાતા. અમદાવાદ ટોરેન્ટ પાવરની કંપની છે, એ ટોરેન્ટ પાવરના તમને ક્યાં વાયર દેખાણા? પણ તો પછી એવું છે કે ટોરેન્ટ પાવરને કામ સોંપી દેવું જોઈએ, એવું કહેવા માંગુ છો? કહેવાનો મતલબ એ છે કે આ તમે બ્રાન્ડિંગ કરી રહ્યા છો ટોરેન્ટ પાવરનું. ટોરેન્ટ પાવર યુનિટે જે પૈસા લેશે એટલા પૈસા અમારા થાંભલામાંથી જેટલી વીજળી લાઈન નીકળે એના 50% અમને આપો. બરાબર છે. રિલાયન્સ વાળો કે અદાણી કે હું તો કહું સરકાર કંપની નાખે, સરકાર કંપની નાખે તો અમારું જે આર્થિક સંસાધનનો હિસ્સો અમને જે જ્યારથી અમે જન્મા 1847માં અમારા ખાતે આ ખેડૂતોનો પટ્ટો આપ્યો હતો, અને પટ્ટા બાદ 1953માં અમારા ખાતે જમીન થઈ. તો 1953માં કોંઢના કે જે આખા જે 53 લાખ ખેડૂતો છે એમનો શું વાંક? કોઈ વાંક નહીં એમનો. શું કે ભાઈ એમને નહીં લેવા નહીં દેવા ને કે માર ખાવાનો, પોલીસ વાળા પકડી જાય. અરે નાના નાના છોકરાને પકડી ગયા છે સાહેબ. આ તો છે ને ગુજરાતની જનતા નૈતિક મૂલ્યવાન, શિસ્ત વાળી, સંયમ વાળી સારી કહેવાય. બાકી ચીનના ખેડૂતોએ તો તોપ મેકી હતી, તોપ, અને કહી દીધું તું કે આવી જાઓ, અને ધાણી ઘોડે ફોડી નાખ્યા હતા, ધાણી ઘોડી. અને ભગતસિંહ આમાં જ પેદા થયા હતા. જ્યારે જલિયાવાલા બાગની અંદર આવું દમન થયું અને નવયુવાનના એનું જે લોહી ઉકળી ગયું હતું, અને એ ભગતસિંહે મહાન ક્રાંતિ કરી હતી. એમને હિંસા નહોતી કરી, પણ એમના દિલમાં એવું કહ્યું આવું થઈ છે શું કરશો? અને બીજું કોંઢ ગામનો તમને નવો ઇતિહાસ કહું છું, કોઈને ખબર ન હોય તો. કોંઢ ધાંગધ્રાના મહારાજા માનસિંહ ઝાલાએ હલ્દી ઘાટીની અંદર અકબરની સામે મહારાણા પ્રતાપને બચાવવા માટે મહારાણા પ્રતાપનો મુગટ પહેરી અને હલ્દી ઘાટીમાં શહીદ થયા હતા. જો એ માનસિંહ ઝાલા આ ન હોત તો બધા નમાઝ પડતા હોત. અને એ કોંઢ ગામની અંદર તમે અત્યાચાર કરો છો. શું કોઈ માનસિંહ ઝાલા પેદા નહીં થાય? એ તમારી ભૂલ છે. પણ હજી તમને વિનંતી કરું છું કે કોંઢ ગામની વાત નથી, 22 રાજ્યોના ખેડૂતોમાં જેના ખેતરમાં વીજ પોલ જતો હોય, આ રાજપત્ર 1 ડિસેમ્બર 2025 છે. કયા ગુજરાતી છાપામાં આવ્યું? જે ગામના નામ આપ્યા છે એ એક પણ ગ્રામ પંચાયતમાં ગયું નથી. અચ્છા, ગામના નામ આપ્યા છે, એક પણ ખેડૂતને સર્વે નંબરનું યાદી નથી. મારું લીંબડી તાલુકાનું ખંભલાવ ગામ મારા ગામમાંથી નીકળે છે. હજી મને નથી ખબર પડી કે ગામને નથી ખબર કે ડેપ્યુટી કલેક્ટર નથી ખબર કે તમારા ગામમાં કયા સર્વેમાં વીજ પોલ છે. આ કોણ ગામ? આ કોણ? તો આવું કેવું આ લોકો રાજપત્ર ગેજેટ બહાર? એટલા માટે હું કહું છું કે આપના માધ્યમથી કે જે આ ભારતના સંવિધાનને બચાવવા માટે સેંકડો સુપ્રીમ કોર્ટના જજો છે, હાઈકોર્ટના જજો છે, સેશન કોર્ટના જજો છે, માનવ અધિકારના વકીલો છે, તો શું આ રાજપત્રને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવાનો કોઈ નથી? તમને કોઈ વકીલ કે કોઈ વ્યક્તિ નથી મળી રહ્યા અત્યારે? કેટલાયને જાણકારી આપી. બે વસ્તુનો અભાવ છે, ખેડૂતોમાં સંગઠનનો અભાવ છે, અને અત્યારે રાજતંત્ર અને ન્યાયતંત્ર ની ભીલી ભગત હોય એવું જે ચિતાર બહાર આવે છે, એટલે લોકો ન્યાયતંત્રમાંથી ગભરાય છે. ન્યાયતંત્ર બી લોકો ગભરાય છે. ન્યાયતંત્રથી લોકો ગભરાય છે કે કોર્ટમાં આરોપીને ક્યારેક ફરિયાદી બનાવી દે છે. એટલે ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી ખેડૂત. ન્યાયતંત્ર ઉપર ભરોસો તૂટી ગયો છે, કારણ કે ભારતીય સંવિધાનમાં રાજતંત્ર અને ન્યાયતંત્ર વિભિન્ન હોય. અને ઘણા સુપ્રીમ કોર્ટના જજો, હાઈકોર્ટના જજો, અરે ડેપ્યુટી કલેક્ટરે પણ સારા સારા હુકમ કર્યા છે. આ દેશની અંદર બ્યુરોક્રેટ્સ પણ સારા છે, એટલે એનો ભરોસો કરવો જોઈએ. પણ લોકોમાં એવું થઈ ગયું છે. મને ભરોસો છે કે અમે એક કેસ હાર્યા નથી. આ જ ન્યાયતંત્ર સામે અમે જજુમી છીએ, અને આ જ ન્યાયતંત્રએ ખેર સાહેબે ચુકાદો આપ્યો હતો, સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા કે અમારી સરકાર આવશે તો ખેડૂતના હિતમાં દેવા નાબૂદી અને ખેડૂતની આવક બમણી કરવા. તો નરેન્દ્રભાઈ મોદી ખેડૂતોને બેઠી આવક કરવા માટે આ વીજ પોલ કંપની વાળા ખેડૂતોને ડાયરેક્ટ વીજ કંપની સાથે ભાગીદાર બનાવો. વિશ્વમાં તમારું નામ રહેશે છે, જ્યાં સુધી સૂરજ ને ચંદ્ર રહેશે, અને થાંભલે થાંભલે નરેન્દ્રભાઈ મોદીનો ફોટો રહેશે કે જે ખેતરમાં
વીજ પોલ આવે એમાં મોદી સાહેબનો ફોટો લગાવો અને આ વીજ પોલમાં ખેડૂતોની ભાગીદારી રહેશે અને જેટલા યુનિટ થાંભલામાંથી જશે એના અમુક ટકા ખેડૂતો મળશે. ભાડું અને કેશ રકમ, સાહેબ દુનિયાનો ઇતિહાસ બદલે છે. શા માટે ન થાય? આજે અમને ગૌરવ છે કે અમારા બાપ દાદાને જ્યારે જમીન ટોચ પ્રયત્નનો કાયદો આવ્યો ત્યારે અમારા ગામમાં મીટિંગ ભરી અને અમારા ગામના રાજપૂતો બધા ભેગા થયા. એ વખતે તમારામાં તાકાત હતી, ઘીરે ઘીરે બાર બોલની બંદૂક હતી અને અત્યારે અમારા શેઠે કોઈ નથી ચડી શકતું. તો એ વખતના જમાનામાં અમારી જમીન ટોચ પ્રયત્નમાં લઈ શકે પણ નહીં. સમાનતાની વાત હતી કે આ દેશના આર્થિક સંસાધનોમાં સમાનતા આવે તો અમારા ગામના અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ખેડૂતોએ જમીન ટોચ મર્યાદા અંતર્ગત સામેથી જમીન આપી દીધી. હવે હજી સુધી ચમાડી ગામ છે લીંબડી તાલુકાનું, એમાં અમારા ગામના દરબાર અને પટેલ જ ખેડૂત છે. પટેલે કીધું કે બાપુ હવે તમે આ દસ્તાવેજનો ખર્ચો મારી પાસે નથી. બાપુએ પોતાના 10,000 રૂપિયા આપ્યા અને ચુડા તાલુકાનું ચમાડી ગામની અંદર એ દસ્તાવેજનો ખર્ચો દરબારે આપ્યો અને એના નામે જમીન કરી. આ તો સાહેબ શું થાય, વીજ પોલ નાખી છે ને આખી પણ નાખી રહ્યા છે ને બાપુ. પણ એ તકલીફ છે, એ તકલીફ છે. જો હલ્દી ઘાટીની અંદર મહારાણા પ્રતાપનો મુગટ પહેરી અને અકબરની સામે માનસી ઝાલા જમ્યું હતા અને ભૂકા બનાવી દીધા હતા અકબરની સેનાના. તો શું આ ક્વાંટ ગામ ધારે તો ભૂકા ન બનાવી દે? પણ નહીં, અત્યારે લોકશાહીના મૂલ્યનું આપણે જતન કરવાનું છે. પણ એનો મતલબ એ ન સમજો કે લોકો રાંકા છે કે લોકો બેકાર છે. અને ત્રીજી વસ્તુ કે ભારતીય રાજતંત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌથી મોટો જવાબદાર લોકોનું રાજ, લોકોથી ચાલતું રાજ ને લોકો માટેનું રાજ. એના બદલે માત્ર ઉદ્યોગપતિઓનું રાજ, ઉદ્યોગપતિ ચાલતું રાજ ને ઉદ્યોગપતિઓ માટે ચાલતું રાજ થઈ ગયું છે. હવે તો લુખાનું રાજ બંધ થઈ ગયું. પહેલા એમ હતું કે લુખાવાનું રાજ, લુખાથી ચાલતી માટે લુખા માટે, આમના કરતા તે લુખાય હારા હતા. તમને એવું લાગે છે લુખો માણા મારે પણ હાજે કોણ કે અધભર બાજરો આપો તે બાજરો આપે. આ તો બાજરો ગયો અને ધોકા થયા પોલીસના અને તોય કોઈ બોલતું નથી. તમને લાગે છે 12 વર્ષ થઈ ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, અત્યારે ખેડૂતો લાઈનમાં ઉભો છે ડીઝલ માટે, એમનો મોંઘવારી વધી ગઈ, ખાતર વધી ગયું, ભાવ વધી ગયું, કોઈ વસ્તુ ખેડૂતો માટે આ સરકારે સીધી રીતે કરી નથી અથવા ફાયદો કરાવી શકી નથી. છતાં સરકાર એવું કે અમે ખેડૂતોની સરકાર છે. આ સરકારની વાહવાઈ કરીએ કે નિષ્ફળતા ગણાવીએ સમજાતું નથી. 12 વર્ષમાં આના માટે તો જવાબદાર દેશવાસીઓ, હું અને તમે બધા છે. સ્વપ્ન, નરેન્દ્રભાઈ મોદીનું એક આઈડિયા, સ્વપ્ન બતાવતા મિત્રો, ભાઈઓ બહેનો, અને જ્યારે ઉપરથી બ્લેક હેલિકોપ્ટર ઉતારવાના, ચડાવવાના અને વાહ થઈ જાય, એની બ્રિજ ઉપરથી પારડી ઉપરથી બધું જતા હોય, સ્ટ્રાઇકો મિર્ઝાપુરનું નામ દેવાનું, દાઉદ ઇબ્રાહિમને પાછો લાવવામાં આવશે. આપણા બાપને કેટલા ટકા દાઉદ આવે? તમે પેલા ને લાવો ને, કોણ હતો? વિજય માલ્યા લાવો. એટલે આ બધી રાજકીય ભાષા છે. પણ નરેન્દ્રભાઈ મોદીને હું સ્પર્શ કહેવા માંગુ છું કે તમે કહેતા હતા કે તમારી પાસે વાડી હોય, તમારી પાસે ઘોડી હોય, તમારી પાસે ઘરમાં સુંદર લાડી હોય અને તમારો દીકરો ઘેરે ન આવે તો તમે સુરક્ષાની વાત કરતા હતા. તો મોદી સાહેબ, આજે દેશમાં અને રાજ્યમાં ખેડૂત સુરક્ષિત નથી અને તમને પણ ખબર છે, તમે ખેડૂતોના અવારનવાર આભાર માન્યો છે કે આજની તારીખમાં પણ 80 કરોડ લોકોને જો મફત અનાજ આપતો હોય તો આ ખેડૂતનો ધરતીપુત્રો છે. બિલકુલ. અને આ જે ફળદ્રુપ જમીનમાં તમે આજે આતંકવાદીઓ વીજ પોલના થાંભલા નાખી રહ્યા છો, એ દેશ માટે તમે મોટું કલંક સાબિત થઈ ગયા છો. એમાં કહેવામાં મને કોઈ ખોટ નથી. કારણ કે ભગતસિંહનું સપનું હતું કે આ દેશના આર્થિક સંસાધનોમાં ખેડૂતો, મજદૂરનો, શ્રમજીવીનો હિસ્સો. મોદી સાહેબ, આજે તમે આર્થિક સંસાધનનો હિસ્સો 1847માં જેને મળ્યો હતો એ હિસ્સો એમની પાસેથી ઝૂંટી લો છો અને આ વીજ પોલ કંપનીઓને આપી રહ્યા છો, ઉદ્યોગોને આપી રહ્યા છો, સરના નામે, શેઠના નામે, અને મન ફાવે એમ કરી રહ્યા છો. ને 2013નો કાયદો રદ કરી
અને તમે આ દેશનો કોનો વિકાસ અને કોના ભોગે કરવા માંગો છો એ અમને સમજ નથી પડતી. આ પ્રધાનમંત્રીને આજ મારે કહેવું જ છે કે તમે કહેતા હતા કે દેશના નાગરિકોને પહેલી રવિવાર મનની વાતમાં તમે કીધું હતું કે વગર ઇન્ટરવ્યુ નોકરી. આજે તમારા પેપર ફૂટી જાય છે અને બિચારા યુવાનોને વંદા બનાવવાની જે વાત થઈ, કોકરોચ પાર્ટી, એમાં તો કોકરોચ પાર્ટી બની ગઈ. એમાંથી કોકરોચ પાર્ટી થઈ ગઈ. પણ મોદી સાહેબ, દેશનો અને રાજ્યનો ખેડૂત કદાપી વંદો નહીં થાય, એ સિંહ થશે અને સિંહની જેમ ગર્જના કરશે, પણ એ વંદો તો નહીં જ થાય. તો મારી હજી વિનંતી છે કે હજી પણ આ તમામ રાજપત્રો તાત્કાલિક અસરથી કેબિનેટની બેઠક બોલાવવામાં આવે અને સમગ્ર દેશના અને ખેડૂતોના કલ્યાણ માટે આ તમામ રાજપત્રો રદ કરી અને આવતીકાલ સવાર સુધીમાં અમે એક માગણી કરવી છીએ કે ખેડૂતો સાથે વાટાઘાટ કરે. યોગ્ય ખેડૂતોને બેઠી આવકનો આ એક જ સાહેબ મહાન ભગીરથ કાર્ય એક જ છે કે ખેડૂતોને દર મહિને બેઠું ભળવે, પ્રધાનમંત્રીને પેન્શન મળે, રાષ્ટ્રપતિને પેન્શન મળે, જિગ્નેશ મેવાણીને પેન્શન મળે અને મળવું જોઈએ. ભૂપેન્દ્ર પટેલને પણ, ભૂપેન્દ્રભાઈ પટેલને મળે તો મને કેમ ન મળે? મારે ખેતર છે ને ગુજરાતમાં મને લાગે છે ધારાસભ્યને પેન્શન નથી મળતું. એટલે બધાને મળે છે, બધાને એક વખત કે બે વખત. અને હવે તો ધારાસભ્યોને મળે, સંસદનું મળે અને 2 નંબરનું મળે અલગ. અને બીજું આજે તો મને દુઃખ લાગ્યું કે સારા માણસો સરકારી પડતર જમીન લઈ લે અને એ સરકારી પડતર જમીન એમના નામે કરાવી નાખે અને પછી આને કરાવે અને પછી બેઠી આવક ઊભી કરે. તો એટલે અમારા બાપની જમીન છે તો અમને બેઠી આવક ન થાય. દાખલા તરીકે મારી ઓળખાણ છે અને મેં સરકારી જમીનમાં અરજી કરી અને એ જમીન મને મળી. એ જમીન મેં મળી એટલે એ જમીન મેં એને કરાવું, એને કરાવીને પછી સોલાર કંપનીને હું ભાડે આપું. મારે બેઠા ભાડું થઈ જાય, મારા મિસિસના નામનું, મારા દીકરાના નામનું. મારું એવું તમને કોઈ આવ્યું જ નહીં, તમને કોઈ શીખડાયું નહીં. તો અમારે કરવું શું? લડવું કે કંઈક આવું કરવું? બરાબર. બહુ દુઃખ અને લોહીના આંસુ સાથે જણાવું છું કે જ્યાં વીજ પાવર કંપની નાખવા આવ્યા છે એ ખેડૂતનો પરિવાર આજે બહુ દુઃખી છે. એના લોહીના આંસુ અત્યારે વહી રહ્યો છે. કોઈ અભિમાન કે આંદોલનની વાત નથી. સંવેદના, સહાનુભૂતિ, માનવીય અભિગમ તો ઠીક છે, પણ આ એક જાતની લૂંટ છે અને એ લૂંટની અંદર સારા અધિકારીઓ, ડિયાલુ સાહેબ જેવા કે જે ઓનેસ્ટ અધિકારી છે, કે જે સોના ચાંદીના દાગીના ગરીબોને આપી દીધા, આજે એમને મજબૂર થઈ અને કોઈન્ટ ગામના ખેડૂતોના છોકરાઓને રિટર્ન કરવા પડશે. આવી પરિસ્થિતિ તો અંગ્રેજો વખતે નહોતી થઈ. એ આઝાદી झूठी है साथियों, ये आज़ादी झूठी है, लुटेरों को चांदी है, लूट को मिटाना है, इनकलाब लाना है. સાથીઓ, ગામમાં ભેગા થાઓ, વાંચો, વિચારો અને આગળ વધો. અને એ ધરતી અપને આપ કી નહીં કિસી કે બાપ કી, એ કહેવાની ફરજ હવે આવી ગઈ છે. આ સમગ્ર વાત તમે સાંભળી, કારણ કે આ પીડા હતી એક ખેડૂત આગેવાનની. કારણ કે સરકાર જે રીતે વાત કરી રહી છે સ્પષ્ટપણે આ ઉદ્યોગપતિઓ માટે, ઉદ્યોગપતિઓની અને ઉદ્યોગપતિઓ માટેની કામ કરતી સરકાર હોય એવું અહેસાસ હવે ખેડૂતોને, ખેડૂત આગેવાનોને થઈ રહ્યો છે. અત્યાર માટે બસ આટલું જ. અને અમારી જે યુટ્યુબ ચેનલ છે ને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારે ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પણ છે, ત્યાં પણ તમે ફોલો કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.gujaratbrush.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે મળશે બાદ. નમસ્કાર.